ગુરુ પૂર્ણિમા અને જન્મદિવસની અનોખી ઉજવણી નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આંગણવાડીના બાળકોને ખુરશી અને નાસ્તાની ડીશનું વિતરણ કરાયું। સ્લમ વિસ્તારના બાળકોને પણ મળે તમામ સુવિધાઓ। નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પુષ્પાસિંહે સેવાકીય કાર્ય સાથે ઉજવ્યો જન્મદિવસ। જિલ્લામાં શૈક્ષણિક મેડિકલ સહાય કે પછી કોઈ પણ કુદરતી આફત સમયે માનવતાવાદી કાર્યો માટે હર હંમેશ અગ્રેસર રહેતું નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાચા અર્થમાં સેવાકીય મિસાલ બની રહ્યું છે। આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી પુષ્પાસિંહ દ્વારા પોતાના જન્મદિવસની એક અત્યંત પ્રેરણાદાયી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્લમ વિસ્તારમાં ચાલતી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને પણ મોટી અને ખાનગી શાળાઓના બાળકોની જેમ તમામ ભૌતિક સુવિધાઓ મળી રહે તેવા શુભ આશય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોસંબડી ગામના નવાપુરા સ્થિત આવેલી આંગણવાડીના બાળકો માટે બેસવા માટે આરામદાયક ખુરશીઓ તથા નાસ્તો કરવા માટે ડીશોનું સપ્રેમ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના નાના ભૂલકાઓની ઉપસ્થિતિમાં કેક કાપીને તમામ બાળકોને કેકની મિજબાની પણ કરાવવામાં આવી હતી। આ ઉત્સવમય અને સેવાભાવી પ્રસંગે હંમેશા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા પૂર્વ નગરપાલિકા સભ્ય શ્રી જનક શાહ ઉર્ફે પિન્ટુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટ્રસ્ટની આ સુંદર પહેલને બિરદાવી હતી। આંગણવાડીના નાના નાના ભૂલકાઓને જ્યારે બેસવા માટે નવીન ખુરશીઓ, નાસ્તાની ડીશ અને મોં મીઠું કરાવવા કેક મળી ત્યારે તેમના નિર્દોષ ચહેરા પર એક અનેરું હાસ્ય અને ખુશી છવાઈ ગઈ હતી। નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના આ ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં અને સ્થાનિક રહીશો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે। नमस्कार, मैं पुष्पा सिंह नम्रता चैरिटेबल ट्रस्ट की तरफ से आज गुरु पूर्णिमा के अवसर पे और मेरे जन्म दिवस के अवसर पे मैंने कोसंबड़ी आंगनवाड़ी के बच्चों को चेयर वितरण किया और प्लेट्स वितरण किया और मुझे बहुत अच्छा लगा और आगे भी यही सब होता रहेगा। थैंक यू।